તો મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા યથાવત છે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી TV9 પણ સતત અપીલ કરે છે। આ તમામની વચ્ચે મતદાનની ટકાવારી પણ સામે આવી છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 18% મતદાન થયું છે। અમદાવાદ મનપામાં અત્યાર સુધી 18% મતદાન થયું છે। અમદાવાદમાં મહાનગરપાલિકામાં 18% મતદાન, તો વડોદરા મનપામાં અત્યાર સુધી 19% મતદાનની ટકાવારી નોંધાઈ છે। સુરત મનપામાં અત્યાર સુધી 18% મતદાન, રાજકોટ મનપામાં અત્યાર સુધી 17% મતદાન થયું છે, જ્યારે કે જામનગર મહાનગરપાલિકામાં અત્યાર સુધી 19% મતદાન થયું છે। ભાવનગર મનપામાં અત્યાર સુધી 20% મતદાનની સરેરાશ ટકાવારી સામે આવી રહી છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 18% મતદાન થયું છે। જોવા જઈએ તો મતદાનમાં એટલો ઉત્સાહ નથી દેખાઈ રહ્યો, ત્યારે લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે તે પણ જોવું રહ્યું, કારણ કે આજે રવિવારનો દિવસ છે છતાં પણ મતદાનની ટકાવારી જોઈએ તેટલી નથી દેખાઈ રહી। લોકોના મનમાં શા માટે મતદાન પ્રત્યે આટલી નિરસતા છે તે પણ એક સવાલ ચોક્કસથી થાય। દરેક કલાકના મતદાનની ટકાવારી આપ જોઈ શકો છો। ભાવનગર મનપામાં અત્યાર સુધી 20% મતદાન થયું છે। સરેરાશ આખા રાજ્યમાં 18% મતદાન નોંધાયું છે। 6 મહાનગરપાલિકાઓ માટે અત્યારે મતદાતાઓ મતદાન કરી રહ્યા છે અને કોરોના કાળમાં આ મતદાન થઈ રહ્યું છે, તેવામાં અત્યાર સુધીની જે મતદાનની ટકાવારી છે તે પણ સામે આવી રહી છે। અત્યાર સુધી જામનગર મનપામાં 19% મતદાન થયું છે અને ભાવનગર મનપામાં અત્યાર સુધી 20% મતદાન। લોકો મતદાન મથક સુધી નથી જઈ રહ્યા, કયા મુદ્દાઓના કારણે નથી જઈ રહ્યા, કયા પ્રશ્નો છે તે પણ એક સવાલ ચોક્કસ થાય। તો અત્યાર સુધીનું 18% ઓવરઓલ મતદાન થયું છે 6 મહાનગરપાલિકાનું, અને ચર્ચાને આગળ વધારી ત્યારે વોટર્સ જોઈએ તે પ્રકારની નિરસતા તેમનામાં પણ જોવા મળી છે। જે એક્સપેક્ટેડ વોટિંગ અત્યાર સુધી પર્સન્ટેજમાં હોવું જોઈએ તે નથી થયું। હેમંતભાઈ, આની ઉપર પહેલું આપનું રિએક્શન, કયા એ મુદ્દાઓ લાગે છે, કયા એ કારણો લાગે છે? કારણ કે સૌ કોઈને ખબર છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે ન ઘર અને જે સ્વાસ્થ્ય સુવિધાલક્ષી તમામ જે સવલતો મળવી જોઈએ, જે પ્રાઇમરી ફેસિલિટીઝ મળવી જોઈએ, તે ક્યાંક એક તરફ રહી ચૂકી છે અને રાષ્ટ્રીય મુદ્દા રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાનીએ મુદ્દો ચગાવ્યો, આ તમામ વસ્તુઓ થઈ, શું વોટર્સ પર તેની કોઈ પ્રભાવ છોડી શકશે આ મુદ્દાઓ? જગદીશ, જ્યાં સુધી સ્થાનિક મતદાનની જે અત્યારની ટકાવારી છે ત્યાં સુધી મારે એટલું ચોક્કસપણે યાદ દેવડાવવું જોઈએ કે આગળની પણ 3 મહાનગરપાલિકાઓની જે 2005, 2010, 2015માં જે ચૂંટણીઓ યોજાઈ હતી એમાં પણ સરેરાશ મતદાન 45%ની આજુબાજુ હતું। આ વખતે આપણે પાછું એક કોરોનાનું ફેક્ટર પણ ઉમેરવું જોઈએ। તે છતાં